રાસ રસ સાગર શ્રી યમુને જુજાની એ પદનો ભાવાર્થ. શ્રી યમુનાજીને મેં રાસ રસ સાગર સ્વરૂપે જાણ્યા છે. તેમના શ્રી અંગમાંથી પ્રતિક્ષણ નવી નવી જલની ધારા વહે છે. તેને પોતાના હૃદયમાં સ્થિર કરીને રાખે છે. ભક્તનો બધો ભાર સહન કરી પોતાના પ્રાણ આધાર શ્રી ઠાકોરજીને ભક્તોની સોંપણી કરે છે. તે માટે અતિ મધુર વચનો કહે છે. તેમને શ્રી ઠાકોરજી રૂપી પતિને વશ કર્યા છે. તેમનો મહિમા કોણ વખાણી શકે? શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં રાસ શબ્દનો એક અર્થ કર્યો છે, રસોનો સમૂહ. જે લીલામાં નવે રસ તેમના અલૌકિક સ્વરૂપે પ્રગટ થયા તે લીલા એટલે રાસ. પર્વતમાંથી નીકળતી નદીઓ જેમ સમુદ્રમાં જઈને મળે તેમ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાંથી વહેતી રસ સરિતાઓ શ્રી યમુનાજી રૂપી રસના સાગરમાં ઠલવાઈ છે. એવી જ રીતે ગોપીજનોના હૃદયમાંથી વહેતી રસ સરિતાઓ પણ શ્રી યમુનાજીના હૃદયરૂપી રસના સાગરમાં ઠલવાઈ છે. આમ શ્રી યમુનાજીનું હૃદય શ્રી ઠાકોરજી અને ગોપીજનોની લીલામાંથી પ્રગટ થયેલા અલૌકિક રસના સાગર રૂપ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. શ્રી ઠાકોરજી તેમને વશ છે. શ્રી યમુનાજીની કોઈ વિનંતી શ્રી ઠાકોરજી નકારતા નથી. શ્રી યમુનાજીનો શ્રી ઠાકોરજી પર આટલો પ્રભાવ હોવા છતાં તેઓ શ્રી ઠાકોરજી પાસે પોતાના સુખ માટે કશું માગતા નથી. તેઓ પ્રેમથી શ્રી ઠાકોરજીને રીઝવી પોતાના ભક્તોનું સુખ માગે છે. શ્રી ઠાકોરજીને સમજાવી તેમની પાસે ભક્તોનું સુખનું દાન અપાવે છે. આવા ભક્તવત્સલ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોની ચિંતા કરે છે. પોતાના ભક્તોનો બોજો ઊંચકે છે. પોતાના ભક્તોનું દુઃખ દૂર કરી સુખ અપાવવા માટે તેઓ પોતાના જ પ્રાણ આધાર પ્રિયતમ એવા શ્રી ઠાકોરજી સાથે ભક્તોનો મેળાપ કરાવી આપે છે. શ્રી ઠાકોરજી ભક્તોને સ્વીકારી લીલા રસનું દાન કરે એ માટે શ્રી ઠાકોરજીને રીઝવવા મીઠી વાણીમાં વાતો કરે છે. શ્રી યમુનાજીએ પોતાના પ્રિયતમ પ્રભુને પોતાના વશ કરી લીધા છે. તેમની મહિમાના વખાણ કોણ કરી શકે?